મિત્રો 6 સપ્ટેમ્બરના પહેલા પેપરના પહેલા ભાગના સોલ્યુશનમાં આપનું સ્વાગત છે. પહેલો પ્રશ્ન છે લિમિટનો. લિમિટ એક્સટેન્ડ્સ ટુ 1 ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન લિમિટ 0 to x - 1 હોલ સ્ક્વેર ઇન્ટુ t cos t સ્ક્વેર dt છેદમાં x - 1 sin x - 1 બરાબર કેટલા થાય? તો ખરેખર તો આ લિમિટનો જ પ્રશ્ન છે, પણ અહીં ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એક જે કન્સેપ્ટ વપરાશે તે સટ્રીક ખબર હોય તો દાખલો થઈ શકે. દાખલો એકદમ ઈઝી છે, રકમ જેટલી આપણને બિહામણી લાગે એવું કોઈ છે નહીં. દાખલો એકદમ ઈઝી છે. લિમિટના કન્સેપ્ટમાં જોઈએ તો લિમિટ હોય તો 99.98% સુધી તો 0/0 સ્વરૂપ લાગતું હોય. એલ હોસ્પિટલ લાગે અંશ બાય છેદ. તો x બરાબર 1 માટે છેદ 0. x બરાબર 1 મૂકો તો લિમિટ બંને કેવી થશે? 0. એટલે અંશ પણ કેવો છે? 0. એટલે 0/0 ફોર્મ છે, એટલે તમે આને વિકલન એપ્લાય કરી શકશો. તો 0/0 ફોર્મ છે. હવે આનું મારે વિકલન કરવું હોય તો એનો જે કન્સેપ્ટની વાત કરું છું તે ધારો કે અહીં કોઈ લિમિટ f of x g of x હોય, એ કોઈ x ના કિંમત આપેલી છે. અહીંયા p of t કોઈ વિધેય છે dt હોય, આપણે આની સિવાયનું ચલ હોય. તો કઈ રીતે થાય એનું વિકલન? તો કઈ નવું નથી. g ની જગ્યાએ t ની જગ્યાએ p of gx into g dash x t ના ચલમાં વિધેય મૂકવાનું ઇન્ટુ વિકલન માઇનસ લોઅર લિમિટમાં p of f of x f dash x. ખૂબ ઉપયોગી કન્સેપ્ટ છે કે નિયત સંકલનનું તમારે વિકલન કરવું હોય તો આ કિંમત અહીંયા મૂકે t ની જગ્યાએ ગુણ્યા વિકલન માઇનસ લોઅર લિમિટ માટે કરતા તે જ. તો અહીંયા આપણે જો ઉપરનું વિકલન કરવું તો l બરાબર આ જ લિમિટમાં x ટેન્ડ્સ ટુ 1 હું અપર લિમિટ મૂકું t ની જગ્યાએ x - 1 આખે આખું જે t નું વિધેય તો ચલ તરીકે કોણ લેવાનું? ઉપરનું જે ફંક્શન હોય તે કોણ લેવા છે? g of x તરીકે છે x - 1 હોલ સ્ક્વેર ઇન્ટુ cos t સ્ક્વેર, એટલે ખરેખર તો x - 1 ને વર્ગનો વર્ગ 4 ઘાત ગુણ્યા g dash x. આનું વિકલન લખું તો 2x - 1 માઇનસ લોઅર લિમિટમાં આ t મૂકશો એટલે 0 થશે. આમે આ કોન્સ્ટન્ટ હશે ત્યારે બીજું પદ તો જો વિકલન થાય એટલે જો કોન્સ્ટન્ટની લિમિટ હોય તો 0 મૂકવાનું થાય જ. તો 0 છેદમાં વિકલન કરવું છે ગુણાકારનો નિયમ, આ 0/0 સ્વરૂપ હતું જ. તો x - 1 એજ ઇટ ઇઝ સાઇન નું વિકલન cos x - 1 પ્લસ sin x - 1 એજ ઇટ ઇઝ x - 1 નું થશે 1. તો અંશમાં એક સાદું રૂપ આપી દઉં છું, લિમિટ x ટેન્ડ્સ ટુ 1. હવે જો આ સાદું રૂપ તમને આવી રીતે દાખલો એક સ્ટેપ વધે, ખાલી આ 2 ટાઈમ x - 1 નું 3 ઘાત cos x - 1/4 છેદમાંથી x - 1 હું કોમન લઈ લઉં તો આ વધે cos x - 1 પ્લસ sin x - 1 ના છેદમાં x - 1 આ કૌંસ પૂરો. તો હવે જો લિમિટ મૂકી તો છેદ 0 થતો નથી. એક સ્ટેપ હજી મૂકી દો એટલે પછી લિમિટ મૂકી શકાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 2 ટાઈમ x - 1 નો વર્ગ એક વખત ઉડી જશે ઇન્ટુ cos x - 1/4 છેદમાં cos x - 1 પ્લસ sin x - 1 ના છેદમાં x - 1. તો લિમિટ મૂકી દઈએ બધી. એ મૂકું છું તો x બરાબર 1 માટે આ cos 0 એટલે 1 થશે ને આ 1 છેદ 0 નથી એટલે લિમિટ મૂકી શકો. તો ઉપર જો 2 ટાઈમ 1 - 1 0 સ્ક્વેર cos 0 છેદમાં cos 0 પ્લસ 1. તો અંશ 0 આવી ગયો, છેદમાં તમારે મૂકવું હોય તો મૂકો, નહીં આ સ્ટેપ જ દાખલો પતી ગયો. 0 આવી ગયો, છેદમાં 1 + 1
0. તો આન્સર થશે 0. બીજું, આ દાખલો ગ્રેસિંગમાં જે ઓપ્શનમાં આવો કાંઈ આપેલો નથી, આ તો તમને ઓપ્શનમાં ખબર પડે એટલા માટે, નહીં ત્યારે ગ્રેસિંગમાં ગયેલો છે કે આનો આન્સર ડઝ નોટ એક્ઝિસ્ટ એવું આપેલું, પણ ખરેખર આ લિમિટ મળતી હતી. લેફ્ટ હેન્ડેડ કે રાઈટ લિમિટ ને બધું કરેલું તો કદાચ જોવું પડે, પણ આનો જવાબ કેટલો આવશે? 0. તો આ જે થિયરમ છે, આ કન્સેપ્ટ ખૂબ જ યાદ રાખજો. જો દાખલો નિશ્ચયકનો છે કે ડિટર્મિન ડી cos સ્ક્વેર એક્સ 1 પ્લસ cos સ્ક્વેર એક્સ cos સ્ક્વેર એક્સ 1 પ્લસ સાઇન સ્ક્વેર એક્સ sin સ્ક્વેર એક્સ sin સ્ક્વેર એક્સ sin 2x sin 2x 1 પ્લસ sin 2x. જો ડીની ન્યૂનતમ અને મહત્તમ કિંમત અનુક્રમે સ્મોલ એ અને કેપિટલ એમ હોય તો શોધવાનો. ખૂબ ઇઝી દાખલો છે, ટેક્સ્ટબુકની રકમ છે, 1 મિનિટની અંદર થઈ શકે એવો દાખલો છે. આની રેન્જ શોધવાની છે. તો આપણે શું કરીએ, R2 માંથી R1 અને R3 માંથી પણ R1 બાદ કરી દઈએ, બે ફેરફાર કરીએ એટલે મેક્સિમમ 0 આવશે. તો R2 માંથી R1 R3 માંથી R1 બાદ કરીએ તો આ થશે R1 એજ ઇટ ઇઝ, કોઈ ફેરફાર નહીં, cos સ્ક્વેર એક્સ वन प्लस साइन स्क्वेर एक्स અને sin 2x cos સ્ક્વેર R2 માઇનસ R1 એટલે ખાલી 1 વધે, sin સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર -1 વધે અને sin 2x માઇનસ sin 2x 0. cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર 0, sin સ્ક્વેર માઇનસ એટલે -1 અને 1 પ્લસ sin 2x માંથી sin 2x જાય તો વધે 1. હવે આનું એક્સપાન્શન કરી નાખીએ, આપણે પહેલી રો થી જ કરીએ અથવા ત્રીજી રો થી કરું, સૌથી સરળ પડે મને, અથવા બીજી રો થી કરું તો પ્લસ માઇનસ -1 સાથે આ રો આ કોલમ કાઢું તો 1 પ્લસ sin સ્ક્વેર એક્સ માઇનસ માઇનસ પ્લસ sin 2x પ્લસ માઇનસ પ્લસ એટલે આ -1 જ આવશે, એ -1 સાથે આ રો અને આ કોલમ કાઢો તો cos સ્ક્વેર એક્સ -0 એટલે ખાલી cos સ્ક્વેર એક્સ આવશે +0. તો -1 માઇનસ sin સ્ક્વેર એક્સ માઇનસ અંદર લઈ જાઓ તો માઇનસ sin 2x માઇનસ cos સ્ક્વેર એક્સ. તો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 માઇનસ બધા કોમન કાઢી લો છો તો 1 પ્લસ 1 2 પ્લસ sin 2x એટલે કે માઇનસ ઓફ sin 2x પ્લસ 2 થશે. કઈ રીતે? તો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 આ 1 માઇનસ કોમન કાઢ્યા, બધા પ્લસ થઈ ગયા, 1 પ્લસ 1 2 sin x. sin 2x ની રેન્જ કેટલી હશે? તો sin 2x ની કિંમત આપણને ખબર કે sin વિધેયની કિંમત -1 થી +1 ની વચ્ચે હોય, માટે d ની રેન્જ જો -1 નાની કિંમત એ -1 મૂકો તો કેટલી થાય? -1 પ્લસ 2 પ્લસ 1 આગળ માઇનસ છે એટલે -1 થી, અને મોટા મોટી કિંમત 1 મૂકો તો કેટલા થાય? -x બરાબર, તો sin 2x બરાબર -1, રેન્જ અલગ થશે, આગળ માઇનસ છે, ઇમ્પ્લાઇઝ d બરાબર કેટલા થશે? આ -1 પ્લસ 2 પ્લસ 1 પણ આગળ માઇનસ આવે એટલે -1. sin 2x ની મોટામાં મોટી કિંમત મૂકીએ 1 તો d બરાબર કેટલા થાય? 3, પણ આગળ કેવા છે તો નાની કિંમત કેટલી થાય? -3, મોટી -1 એટલે -3 -1 એવું આવે. ત્રીજો દાખલો, ખાલી જગ્યા બિંદુ ઉપવલય x²/4 y²/2 બરાબર 1 ના સ્પર્શક પર નાભીમાંથી દોરેલા લંબના લંબપાદના બિંદુ કોણ પર છે. રકમ થોડીક સમજવી પડે એમ છે. તેવું છે કે આ ઉપવલયનો કોઈ સ્પર્શક દોરેલો છે, એ સ્પર્શક પર આ નાભીમાંથી કોઈ લંબ દોરીએ તો
તો લંબપાદનું એક સમીકરણ મળશે, બિંદુગણનું સમીકરણ, એના પર થશે એટલે આવું થાય. આ ઉપર લઈ આપણો પ્રધાન અક્ષ x અક્ષ છે, કેમ કે y વર્ગ છે, તો આના બી એસ પ્રાઇમ. તો આનો ધારો કે કોઈ સ્પર્શક છે, ધારો કે કોઈ સ્પર્શક મળે છે, તો સ્પર્શક પર નાભીમાંથી દોરેલો લંબ, તો આ લંબપાદ છે. આવા તો ઘણા બધા બિંદુઓ મળશે. એક સ્પર્શક મળ્યો, ધારો કે હવે બીજો સ્પર્શક હોય તો આવો પણ હોઈ શકે. બિંદુગણ શું દર્શાવે પણ કન્સેપ્ટ ક્લિયર છે. આવો સ્પર્શક હોય તો આ લંબપાદ બીજો અહીંયા થશે. એ રીતે ઘણા બધા સ્પર્શકો છે, તો બિંદુગણનું એક સમીકરણ મળશે. તે સમીકરણ કોણ સમાધાન કરે? તો જો થિયરી તમારે ક્લિયર હોય તો એક જ સ્ટેપનો દાખલો થિયરી આધારિત છે, કેમ કે નાભીમાંથી સ્પર્શક પર દોરેલા લંબનો લંબપાદનો બિંદુગણ એ ખરેખર તો નિયામિકાવૃત્ત થાય. અને નિયામિકાવૃત્તનું સમીકરણ x² + y² = a², જે મોટો હોય તે થાય. તો અહીંયા લખીએ, અહીં બિંદુગણ માગેલ બિંદુગણ ખરેખર તો વલયનો નિયામિકાવૃત્ત થાય. માટે બિંદુગણ શું થશે? પછી તેનું સમાધાન કરે એવું જોવાનું છે. તો બિંદુગણ થશે x² + y². એમાં મોટું કોણ થાય? આવે 4. નિયામિકાવૃત્ત એટલે કે એવા બધા સ્પર્શકો પરસ્પર લંબ થતા એવું થાય. તો સિમ્પલ થઈ ગયો. કોણ એની પર છે? તો 1 2 નહીં થાય. 1 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 3 થશે જવાબ. આ 4 ને 3 7 થાય. આ 1 ને 4 5 થાય. તો એક જ વધ્યું હશે, -1√3. માટે -1 √ 3 આ વક્ર પર છે, જે ખરેખર તો વર્તુળ છે. આપણો આન્સર કોણ થઈ ગયો? ડી. પણ મિત્રો ખાસ જો તમારી થિયરી ક્લિયર હોય તો એને તો થિયરી મેળવવું પડે. થાય તો કરો તમે દોરેલો સ્પર્શક ને બધું લંબપાદના સમીકરણ HK સ્વરૂપે મેળવો, પણ આ ડાયરેક્ટ કન્સેપ્ટ છે. તો ચોથો દાખલો છે, t સમયમાં ગતિ કરતી કારનું સ્થાનાંતર f(t) = at² + bt + c t > 0 વડે મળે. abc > 1 1 કરતા મોટા છે. abc belongs to R એટલે વાસ્તવિક સંખ્યા છે. t1 થી t2 અંતરાલમાં કારની સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો સરેરાશ ઝડપ, એવરેજ સ્પીડ, બરાબર f(t2) - f(t1). અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનને સામો સમયગાળો એટલે t2 - t1. અને આ બરાબર વિધેય આપ્યું એટલે આ ખરેખર તો એનું f'(t) પણ થવું જોઈએ, કેમ કે સ્થાનાંતર આપણે આ સાદી મેથડથી મેળવીને આપણે વિકલન મેળવશું. તો f(t2) બરાબર કેટલા થાય? તો t2 મૂકો તો t2² bt2 + c -f(t1) -at1² t1 - c છેદમાં t2 - t1 બરાબર f'(t). એટલે આનું સીધું વિકલન કરું તો 2at + b. આપણે t ની કિંમત મેળવવાની છે કે આ સ્વરૂપે મળશે તે. એ કોમન કાઢું તો શું વધે? t2² - t1². તો અવયવ પાડો તો t2 - t1 t2 + t1 પ્લસ b t2 - t1 છેદમાં t2 - t1 બરાબર કેટલા થાય? 2at + b. t2 - t1 કોમન કાઢીને ઉડાડી દઈએ તો અહીંયા વધે a,
T2 પ્લસ T1, T2 માઇનસ T1 કોમન કાઢીને કેન્સલ કર્યા, 0 ન થાય, કેન્સલ કરી શકાય, તો પ્લસ B 2AT પ્લસ B, આ B પણ ઉડાડી દઉં, ત્યારબાદ એ પણ ઉડી જાય, તો T મને આવું કંઈક વધે, T2 પ્લસ T1 બાય 2. અને સૂત્ર જો તમને સિમ્પલ ખબર હોય, તમારું ફિઝિક્સ અમારી કરતાં સારું હોય, તો આ ડાયરેક્ટ સૂત્ર દ્વારા પણ ખબર પડે, ફિઝિક્સમાં કદાચ આવતું પણ હોય.